પહેલા તો મજા આવે છે મિત્ર સાથે, પરંતુ જ્યારે તમે આગળ વધતા જાઓ ને મિત્રો, પછી તમારી હાલત એક્ઝેક્ટલી આ કૂતરું કેમ બધા ઘેટાની વચ્ચે દબાઈ જાય છે એના જેવી થાય છે. ના તમે રહો ઘરના અને ના તમે રહો ઘાટના. તો આ બંને પ્રશ્નની સાથે સાથે ચલો હવે તમે સ્ટ્રીમ પાસ કરી લીધી અને સ્ટ્રીમમાંથી તમે ધોરણ 10 પછી આગળ વધ. તો સૌથી પહેલા આપણે કે ઘરના કે કોલેજ કરી નાખ. પણ કોલેજ શા માટે યાર? ખબર છે કોલેજમાં શું હોય છે? કોલેજ કરી લેવાની, પછી જોઈશું. પછી ના જોવાનું હોય, અત્યારે જોવાનું હોય મારા ભાઈ. પછી BBA કરો, સારું એવી ઓપોર્ચ્યુનિટી છે. પછી ફોટોગ્રાફી બહુ મસ્ત છે ને આપણે અહીંયા ચલો આપણા જ પરિવારમાંથી આપણે પોતે જ આપણા લગ્નમાં મતલબ કે કોઈ પણ ફેમિલી ફંક્શનમાં ગમે જગ્યાએ ફોટોગ્રાફરને બોલે છે મિત્રો, ઘણો બધો ખર્ચો માંગી લે છે. હવે જો આ જ વસ્તુ એક આપણા સમાજની કે અથવા તો આપણી દુર્દશા કહેવાય છે કે આવી વસ્તુ કરવા માટે આપણને કોઈ પ્રોત્સાહિત નથી કરતું. કારણ કે એની વેલ્યુ ડાઉન છે. તમને એ નથી ખબર પડતી કે વેલ્યુ એની ડાઉન નથી, એની વેલ્યુ એના પ્રમાણે ટોપ લેવલની છે. કારણ કે મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા પેન્સિલ બાય પીકે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અને મિત્રો અહીંયા આગળ એક બહુ મસ્ત મહત્વના મુદ્દાની વાત કરવાની છે. તો મહત્વનો મુદ્દો કયો હશે? તો સૌથી પહેલા મહત્વના મુદ્દાને આપણે ચર્ચા કર્યા પહેલા હું તમને ઇમેજ નંબર 1 આપું છું અને ઇમેજ નંબર 2 આપું છું. મિત્રો તમારે શું કરવાનું છે, બંને ઇમેજને 30 સેકન્ડ સુધી જોવાનું છે અને પછી તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ ઇમેજમાં શું દેખાય છે. અને પછી આપણે ડિસાઈડ કરીશું મિત્રો કે ધોરણ 10 પછી 11, 12 આર્ટ્સ જેવા વિષયો જે લોકોની માનસિકતા છે કે આ વિષય ના લેવાય, પરંતુ એનું રીઝન શું છે અને શું કારણે એ લોકો એવું કહે છે. કારણ કે તમને પણ નથી ખબર અને તમને શું કરે છે, ડાયરેક્શન લેસ કરે છે મિત્રો. તો આપણે સૌથી પહેલા 2 પિક્ચર છે, બહુ વિચારો, શાંતિથી જુઓ અને પછી મને જવાબ આપજો મિત્રો કોમેન્ટ બોક્સમાં. ચલો વિચાર લીધું, હવે આપણે શરૂ કરીશું મિત્રો કે આ પિક્ચર શું કહેવા માંગે છે. હવે ફર્સ્ટ વન પિક્ચર શું કહેવા માંગે છે કે બધા લોકો શું કરે છે, ઘેટાની ચાલમાં ચાલવાનો પ્રયાસ કરે છે. ફોર એક્ઝામ્પલ, મારા મિત્રએ સાયન્સ લીધું તો હું પણ સાયન્સ લઉં. મારા મિત્રએ ડિપ્લોમા કરવાનું જવાનું છે તો હું પણ ડિપ્લોમા કરું. પણ શું ત્યારે પછી હાલત શું થાય છે? જો પહેલા તો મજા આવે છે મિત્ર સાથે, પરંતુ જ્યારે તમે આગળ વધતા જાઓ ને મિત્રો, પછી તમારી હાલત એક્ઝેક્ટલી આ કૂતરું કેમ બધા ઘેટાની વચ્ચે દબાઈ જાય છે એના જેવી થાય છે. ના તમે રહો ઘરના અને ના તમે રહો ઘાટના. તો આ બંને પ્રશ્નની સાથે સાથે ચલો હવે તમે સ્ટ્રીમ પાસ કરી લીધી અને સ્ટ્રીમમાંથી તમે ધોરણ 10 પછી આગળ વધ્યા અને પછી તમે ગયા ડિપ્લોમા કે ગમે એવા એરિયામાં તમે ગયા જે તમારા મિત્ર વર્તુળે પસંદ કર્યું હોય તેમાંથી, અથવા તમારા સમાજ તમારા પરિવારે પસંદ કર્યું હોય તેમાંથી. તો તે આગળ જતા હવે તમે આર્ય સ્ટ્રીમ પર પહોંચ્યો એટલે કે બધા કરતા તમે શું લાગો છો, અલગ લાગો છો. શું આ હકીકત છે ખરા મિત્રો? નથી ને? તો ઘાટા બકરાની ચાલમાં ચાલવા કરતા તમારા પેશન, તમારે જે પણ અંદરથી અંતરાત્માને લાગતું એ વિશે પસંદ કરો મિત્રો. કારણ કે અત્યારની જનરેશન પ્રમાણે, અત્યારના સમયગાળા પ્રમાણે એક અનિવાર્ય એક સ્કિલ જ છે. બસ તમને સ્કિલ આવડે છે, તમે એઝ એ આ કોમ્પિટિશનમાં તમે ચાલવા માટે રેડી છો. ગમે તેટલી ડિગ્રી હશે તો એનો કોઈ મતલબ નથી મિત્રો. ચલો હવે એના પછી મારો એક તાત્પર્ય છે મિત્રો, આ ઇમેજને જુઓ તમે. આ ઇમેજ શું છે મિત્રો કે જો બધા કરતા ડિફરન્ટ કરો. ફોર એક્ઝામ્પલ કે એવી વસ્તુ કરો આગળ મિત્રો કે એક સ્કિલ શીખો. ધોરણ 10 પછી એક સ્કિલ શીખવાનો પ્રયાસ કરો. કારણ કે આપણે 11, 12 આર્ટ્સમાં એટલે કે એટલો બધો સમયગાળો નથી ફેરવવાનો હતો કે આપણે વધારે ફોકસ ના કરી શકીએ મિત્રો. તો હવે મારો એક જ પ્રયાસ છે મિત્રો કે બધા કરતા કંઈક અલગ કામ કરવાનો પ્રયાસ કરો, જેથી કરીને આપણે સ્કિલમાં સારા એવા મહારથી હાસિલ કરીએ. કયા પ્રકારના પ્રશ્નો જોવાના છે જોઈ લઈએ. સૌથી પહેલા કે ધોરણ 11 આર્ટ્સ વિષય શા માટે પસંદ કરવાનો છે અને તેના પછીનું શું આપણે આગળ કરવાનું છે, શું કામ ભણવું જરૂરી છે મિત્રો, કેવા વિષયનો સમાવેશ થાય છે 11, 12 આર્ટ્સમાં, કેવા પ્રકારના વિષયોનો સમાવેશ થાય છે તે પણ જોઈશું અને તમામ વિષયોની જાણકારી મેળવીશું. સાથે સાથે ધોરણ 11, 12 આર્ટ્સ પછી શું કરી શકાય અને કેવા આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે એને પણ આપણે ટેકલ કરીશું મિત્રો. તો ચલો સૌથી પહેલા મિત્રો આપણે જોઈ લઈએ કે કયા વિષય ભણવાના હોય છે આપણે. તો સૌથી પહેલા મિત્રો કયા વિષય ભણવાના હોય છે, મતલબ ગુજરાતી આપણી માતૃભાષા છે મિત્રો, એટલો ફર્સ્ટ રાખે છે. પછી હિન્દી હોય છે, હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ હોય છે, જીઓગ્રાફી એટલે કે ભૂગોળ હોય છે, પછી રાજકીય વિજ્ઞાન પોલિટિકલ સાયન્સ હોય છે, આર્ટ્સ હોય છે, સમાજશાસ્ત્ર હોય છે અને માસ કોમ્યુનિકેશન હોય છે. એક વિષય રહી ગયો છે મારે આગળ નોટ કરવાનો, એ છે
મનોવિજ્ઞાન. ઓકે મિત્રો, તો આગળ એક વિષય છે તો બધા વિષયનું શા માટે ભણવું જોઈએ. હવે આપણી પાસે પ્રશ્ન એ થશે કે આ બધા વિષયો શા માટે ભણવા જોઈએ મિત્રો. કારણ કે આ બધા વિષયો ભણવા માટે આપણે કંઈક ને કંઈક એવા સમાજના અને એવા લોકોના આપણે દૂરદર્શી વિચારસરણીથી નથી પહોંચી શકતા. માની લો જો તમે આર્ટ્સના સબ્જેક્ટ ભણો છો મિત્રો, તો એક એટલો મોટો એનો પાયો છે મિત્રો કે તમારા ઘડતરમાં એ ખૂબ જ અનિવાર્ય છે. કારણ કે મેં BSc B.Ed ઓનર છું મિત્રો, એઝ અ સાયન્સ ફિલ્ડમાંથી બેકગ્રાઉન્ડ છે મારું. તો એને સાયન્સ અને આર્ટ્સના હ્યુમેનિટીના સબ્જેક્ટ કહેવાય છે મિત્રો, જે ખૂબ જ તાત્કાલિક રીતે તમે પ્રભાવ પાડી શકે છે મિત્રો તમારા ભવિષ્ય પર. તો હવે ધોરણ આર્ટ્સમાંથી આપણે શું કરી શકીએ છીએ મિત્રો એ જોઈએ આપણે. તો સૌથી પહેલા આપણે કે ઘરના કે કોલેજ કરી ના, પણ કોલેજ શા માટે યાર? ખબર છે કોલેજમાં શું હોય છે? કોલેજ કરી લેવાની, પછી જોઈશું. પછી ના જોવાનું હોય, અત્યારે જોવાનું હોય મારા ભાઈ. પછી BA BBA કરો, સારું એવી ઓપોર્ચ્યુનિટી છે. પછી માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ. હવે તમે ધોરણ 11 12 આર્ટ્સ પછી મિત્રો તમે શું કરી શકો? જર્નલિઝમ એટલે કે પત્રકાર કરી શકો. ઓકે મિત્રો, પછી બહુ મસ્ત છે ડિજિટલ માર્કેટિંગ અત્યારના જનરેશન પ્રમાણે. પછી જો પછી UPSC ની GPSC અને અધર જે એક્ઝામ છે કોમ્પિટિટિવ એક્ઝામ, ગવર્મેન્ટની, સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની, આ બધી એક્ઝામમાં હ્યુમેનિટી સબ્જેક્ટ એક 70% પાયો રાખેલો છે મિત્રો. એટલે 70% જેટલા એના સબ્જેક્ટ હોય છે મિત્રો. હવે તમે માની લો કે હવે 11 12 સાયન્સ. હવે જો એક સ્પર્ધાત્મક પરીક્ષામાં જવા માટે, એટલે જો તમને એક બેઝિક કોન્સેપ્ટ કહી દઉં મિત્રો, કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમે શું છો કે ધારો કે મેં સાયન્સ બેકગ્રાઉન્ડથી છું, તો હું સાયન્સ બેકગ્રાઉન્ડથી છું હું મિત્રો. તો હવે મારે શું છે એઝ એ હ્યુમેનિટી સબ્જેક્ટ ભણવા મારા માટે થોડુંક એઝ એ શું લાગશે, કોન્ટ્રોવર્સી જેવું લાગશે, રાઈટ? મને ડાયવર્ટ કરી આપશે. કેમ? કારણ કે મેં સાયન્સમાં શું હોય, ફેક્ચ્યુઅલ, મતલબ કે એઝ એ પ્રેક્ટિકલ બેઝ હોય. જ્યારે આર્ટ્સ અને હ્યુમેનિટીના સબ્જેક્ટ શું હોય છે, તાર્કિક હોય છે. મતલબ તમારે અહીંયા ચિંતન કરવું પડે છે. એટલે મતલબ જીવા દેવાનું કામ હોતું નથી. એટલા માટે હું BSc B.Ed ઓનર હોવા છતાં મિત્રો તમને કહું છું કે આર્ટ્સ જેવા સબ્જેક્ટ પણ બહુ સારો એવો તમારા એઝ એ પોટેન્શિયલમાં એક બહુ મસ્ત ફાળો ભજવે છે મિત્રો. સાથે સાથે તમે UPSC GPSC SSC અને ગવર્મેન્ટની બધી એક્ઝામ માટે કેપેબલ છો મિત્રો. કેમ કેપેબલ છો મિત્રો? કારણ કે તે હ્યુમેનિટીના સબ્જેક્ટ 70% જેટલા અંદર આવી જાય છે મિત્રો. હવે બીજું શું છે? બેચલર ઓફ ફાઇન આર્ટ્સ. ફાઇન આર્ટ્સ એટલે મતલબ કે જે ડ્રોઈંગ એનું મિત્રો આવતું હોય છે એને ફાઇન આર્ટ્સ તરીકે ઓળખી છે આપણે. પછી ઇવેન્ટ મેનેજમેન્ટ તમે કરી શકો છો મિત્રો. સારો એવી ઓપોર્ચ્યુનિટી હોય છે. હવે સાથે સાથે આપણે જોઈએ મિત્રો કે હવે તમે શું કરો? આઉટ ઓફ બોક્સ જવાનો પ્રયાસ કરો મિત્રો. કેમ આઉટ ઓફ બોક્સ? તો જો ફોર એક્ઝામ્પલ તમે ગ્રાફિક ડિઝાઇન કરી શકો. હવે ગ્રાફિક ડિઝાઇનનો મતલબ શું થાય? કોઈ પણ એવી કંપની હોય કે કોઈ પણ એવી બ્રાન્ડ હોય, એટલે સૌથી પહેલા શું જોઈએ? પોતાના પોસ્ટર બનાવવા માટે જોઈએ છે, અથવા તો શું છે એને બ્રાન્ડ બનાવવા માટે, બ્રાન્ડ એટલે કે લોગો ને બધું બનાવવા માટે શેમાં જવું પડે? એક એઝ એ ગ્રાફિક ડિઝાઇનર. અત્યારે મિત્રો ઘણા બધા એવા છે કે કોલેજ કરેલા મિત્રો હોય છે, મતલબ નથી એટલી બધી ઇન્કમ જનરેટ કરી આપતા, બટ તમે કોઈ પણ એવી સ્ટ્રીમ પકડી એવી સ્કિલ શીખી લો. અત્યારે ટાઈમ છે મિત્રો, કારણ કે તમે ટાઈમને પોટેન્શિયલ પ્રમાણે ગણતરી કરવાનો પ્રયાસ કરો ને. ગ્રાફિક ડિઝાઇન જે છે, પછી વિડીયો એડિટિંગમાં બી તમે ફ્રીલાન્સિંગ કરી શકો છો મિત્રો. સાયબર સિક્યુરિટી છે મિત્રો, એમાં બી સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. બધા વિષયો તમે કરી શકો છો મિત્રો. સાથે સાથે મિત્રો કયા વિષય કરી શકો છો? UX ડિઝાઇન છે મિત્રો, ફોટોગ્રાફી બહુ મસ્ત છે. અને આપણે અહીંયા ચલો આપણા જ પરિવારમાંથી આપણે પોતે જ આપણા લગ્નમાં, મતલબ કે કોઈ પણ ફેમિલી ફંક્શનમાં ગમે જગ્યાએ ફોટોગ્રાફરને બોલે છે મિત્રો, ઘણો બધો ખર્ચો માંગી લે છે. હવે જો આ જ વસ્તુ એક આપણા સમાજની કે અથવા તો આપણી દુર્દશા કહેવાય છે કે આવી વસ્તુ કરવા માટે આપણને કોઈ પ્રોત્સાહિત નથી કરતું. કારણ કે એની વેલ્યુ ડાઉન છે. તમને એ નથી ખબર પડતી કે વેલ્યુ એની ડાઉન નથી, એની વેલ્યુ એના પ્રમાણે ટોપ લેવલની છે. કારણ કે એને ઇન્કમ જનરેટ કરી આપે છે. અને અત્યારની જનરેશન પ્રમાણે મની ઇઝ એવરીથિંગ, એટલે મની જ બધું છે આપણી પાસે. તો એનિમેશન કરી શકો મિત્રો, જે અત્યારની એઝ એ 3D એઝ એ 5D જેવી એઝ એ મૂવી આવે છે, એમાં મિત્રો તમે શું કરી શકો છો? એનિમેશનની સારી એવી ફિલ્ડ પસંદ કરી શકો છો. હવે બહુ મસ્ત છે. હવે જો આ એક નવો ઉભરતો કોર્સ છે ઇન્ટિરિયર ડિઝાઇન. હવે ઇન્ટિરિયર ડિઝાઇન એટલે કે શું? અત્યારે બધા લોકોને મિત્રો શું કરવું છે? એવી સારી એવી ફેસિલિટીમાં રહેવું છે. તો સારી એવી ફેસિલિટીમાં રહેવું છે મિત્રો, તો સારી એવી ફેસિલિટી માટે શું હોવું જોઈએ? કે બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. તો એના માટે પણ શું છે? બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે ઇન્ટિરિયર ડિઝાઇન. એટલે કે શું મતલબ છે? ઘરની એની બધી જે ડિઝાઇન કરવાની આવે છે મિત્રો, એટલે કે અંદરની ડિઝાઇન કરવાની આવે છે, રસોડાની છે કે પછી એઝ અ બેડની છે, બધી ડિઝાઇન સોફાની ક્યાં આગળ કે સુટેબલ લાગે એના પ્રમાણે. પછી છે વોઇસ આર્ટિસ્ટ. બહુ જ છે, મારું બી ડ્રીમ છે કે વોઇસ આર્ટિસ્ટ તરીકે હું એક રિપ્રેઝન્ટ કરું પોતાને. એટલે ન્યુટ્રિશન. હવે જો
શું છે બધાને અત્યારે શું છે મિત્રો કંઈક ને કંઈક બીમારી હોય છે. હવે એના માટે શું હોય છે સ્પેસિફિકલી શું હોવું જોઈએ મિત્રો એને ન્યુટ્રિશન હોવું જોઈએ. કોઈ પણ એઝ સેલિબ્રિટી હોય તો શું હોય છે પોતાનું સ્પેસિફિકલી શું હોય છે ન્યુટ્રિશન એટલે કે એને શું શું ખાવાનું જોઈએ અને શું શું વસ્તુ મતલબ એને પ્રોવાઈડ કરે તો હેલ્ધી એન્ડ બેટર ધેન લાઈફ જીવે મિત્રો. તો એના માટે બી કોર્સ કરી શકો સારી એવી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. હવે બધું જોયા બાદ હવે આપણે બેઝિક કોર્સ તરફ જઈએ એટલે કે બધા લોકો એવું માનતા હોય કે આના પછી આ થઈ શકે છે. શું તમારું મંતવ્ય સાચું છે મિત્રો? કારણ કે મારો એક જ પ્રયાસ છે કે જે શિક્ષણનો ધંધો ચાલે છે મિત્રો એને બંધ કરવાનો છે અને સાચી માર્ગદર્શન આપવાનું છે કે અમારા દ્વારા જે કઈ ભૂલ થઈ ગઈ છે અમારા પેરેન્ટ્સ દ્વારા અમને કોઈ પણ એટલો મતલબ એ ડાયરેક્શન અથવા માર્ગદર્શન આપવા વાળું કોઈ હતું નહીં મિત્રો. એટલા માટે જ હું તમને એક મોટા ભાઈ તરીકે એક મસ્ત સલાહ આપું છું મિત્રો કે સારી એવી જગ્યાએ તમે ભણો અને સારું એવો તમે કોર્સ કરીને પોતાના ફ્યુચરને સેટલ કરવાનો પ્રયાસ કરો. તો મિત્રો જોયું BA LLB એટલે કે કાયદામાં તમે ડિગ્રી કરી શકો છો મિત્રો. એઝ તમે વકીલ બની શકો છો મિત્રો અને તેનાથી તમે હેરાર્કીમાં આગળ વધીને તમે જજ તરીકે પણ તમારી નિમણૂક થઈ શકે છે મિત્રો. ડિપ્લોમા સાયબર લો. હવે જો અત્યારે 21st સેન્ચુરીમાં મિત્રો એવું નથી કે માત્ર ને માત્ર ભણવાથી જ બધું આવડે. ના, અહીંયા આગળ શું છે મિત્રો કે હવે તમારે શું છે કે ટેકનોલોજીને એડપ્ટ કરવી પડશે. કારણ કે હવે ટેકનોલોજી ઉપર બેઝ અત્યારની બધી જનરેશન છે. માનો તમે પોતે જ છો મિત્રો તમારી સાથે કેટલા બધા સાયબર ફ્રોડ થાય છે. તમે એથિકલ હેકિંગ શીખી શકો છો મિત્રો. સાયબરના ડિપ્લોમા કોર્સ કરી શકો છો મિત્રો. હવે જો રચ્યો પચ્યો કોર્સ છે BEd બેચલર ઓફ એજ્યુકેશન. પછી ટેટ ટાટની એક્ઝામ આપી શકો છો મિત્રો અને સારી શિક્ષક તરીકે અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. પછી BA ઇન સાયકોલોજી માનવશાસ્ત્રમાં તમે અભ્યાસ કરી શકો છો. ફોરેજન લેંગ્વેજ તમે શીખી શકો છો મિત્રો. સારી એવી ફોરેજન લેંગ્વેજ શીખી લો અને તેની પર કમાન્ડ કરીને તમે એઝ એ શું કરો મિત્રો એઝ એને શું કરો ફ્રીલાન્સિંગ તરીકે વર્ક પરફોર્મન્સ માટે તમને એને ઓફર કરો મિત્રો કોઈ મિત્રો. તો શું આ બધા કોર્સ આપણે જે પણ અત્યાર સુધી મિત્રોની વાત અને ચર્ચા કરી છે તો શું એ બધા કોર્સ કરવા અનિવાર્ય છે? નથી. કેમ? કારણ કે અહીંયા આગળ આપણને આપણા પરિવાર દ્વારા આ વસ્તુ ક્યાંથી ડિસાઈડ થાય છે? હવે માની લો કે તમારા ધોરણ 10માં ઓછા માર્ક આવ્યા છે તો ઓછા માર્ક આવવાના આધારે તમારા પરિવારવાળા તમારા મતલબ સમાજવાળા અને એવા 5-6 દોડડાયા હોય છે બધી જગ્યાએ હોય છે અને ઉભરતા જ હોય છે. હવે ને એ લોકો શું કરે છે ભાઈ તારે આર્ટ્સ માટે છો બટ તને કઈ રીતે ખબર પડી મારા ભાઈ કે એને આર્ટ્સ જ લેવડાવવું જોઈએ? ના, એનું પોટેન્શિયલ હવે થાય ભૂલ એક વખત થાય 2 વખત થાય અને ભૂલ ના થાય તો જીવનમાં શીખવાનું શું છે મિત્રો? જ્યાં સુધી આપણને એટલું ના લાગે કે આપણે ચલો આ વિષય માટે ટેકલ કરી શકીએ છીએ. હવે મારે ધોરણ 10માં ઓછા મતલબ પર્સન્ટેજ હતા અને 11-12 સાયન્સમાં પણ ઓછા હતા મતલબ બેટર દેન હતા જે બી માની લો. પણ એક વખત ડિસાઈડ હતું ભાઈ ચલો આપણે આ ડેસ્ટિનેશન પર જવાનું છે તો જવાનું છે. હવે એમાં આપણે ફેલ થઈએ વારંવાર ફેલ થઈએ અને એના પછી પણ ફેલ થઈએ તો આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી કારણ કે એ આપણું એક પેશન છે ને આપણું એક એઝ એને આપણે શું માનીએ છીએ એક આપણી રોજીરોટીનો એક આધાર માનતા હોય છે. કારણ કે ચલો ભાઈ હું આ કશું નહીં કરું તો અહીંયાથી કમાઈ લઈશ. તો આ જ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને મિત્રો ધોરણ 11-12 સાયન્સ આર્ટ્સ અને કોમર્સ જેવા વિષયોનો તમે એક અભ્યાસ કરજો જેથી કરીને કોમર્સ પછી ઘણી બધી સારી ફેકલ્ટી છે અને ઘણી બધી સારી એવી ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે મિત્રો. હવે એનો પછીનો આપણે શું કરીશું વિડીયો આવશે મિત્રો અને તેના દ્વારા આપણે જોવાનો પ્રયાસ કરીશું કે એઝ એ CA થાય CMA થાય MBA થાય ઘણા બધા એવા કોર્સ છે મિત્રો કે જે કોમર્સ ફિલ્ડ પછી પણ થઈ શકે છે અને જેથી કરીને આપણે એવી સારી એવી જગ્યાએ પોતાની જાતને રિપ્રેઝન્ટ કરી શકીએ મિત્રો. તો મળીએ મિત્રો એક શિક્ષણના ધંધા પર પ્રહાર મારવાનો છે મિત્રો. ગુજરાતના 1 કરોડ મિત્રો સાથે જોડીને આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે મિત્રો. મળીએ. જય હિન્દ, જય ભારત.